દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદના ડીમાર્ટ ખાતે આગની ઘટનાની મોક ડ્રીલ યોજાઈ. ફાયર બ્રિગેડે સમયસર 2 વ્યક્તિઓને બહાર કાઢ્યા. આણંદ શહેરના તુલસી ગરનાળા નજીક આવેલા ડીમાર્ટ સ્ટોર ખાતે શનિવારના રોજ સુરક્ષાની તૈયારીઓ ચકાસવાના હેતુથી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન ઇમારતના બીજા માળે આગ લાગી હોવાની અને અંદર 2 વ્યક્તિઓ ફસાઈ હોવાની માહિતી ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી. સંદેશ મળતાની સાથે જ અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા અને સમયસર કામગીરી કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગેની માહિતી મળતા સ્થાનિક લોકો થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે લોકોને જાણ કરવામાં આવી કે આ સમગ્ર ઘટના માત્ર એક પૂર્વ આયોજિત મોક ડ્રીલનો ભાગ હતી, ત્યારે સૌએ હાશકાર અનુભવ્યો હતો. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને ફાયર વિભાગની તૈયારી તથા પ્રતિભાવ સમયની ચકાસણી કરવાનો હતો. આ મોક ડ્રીલના સફળ આયોજન દ્વારા સ્પષ્ટ થયું કે શહેરનું અગ્નિશમન તંત્ર કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટે સજ્જ છે. આવા મોટા જાહેર સ્થળો પર સુરક્ષાની ચકાસણી નિયમિતપણે થવી જરૂરી છે અને આ કવાયત દ્વારા બચાવ કામગીરીમાં રહેલી સંભવિત ખામીઓને સુધારી શકાય છે. સ્થાનિક નાગરિકોએ પણ તંત્રની આ તૈયારીની પ્રશંસા કરી હતી.